ટાસ્ક કેટલો છે કે આપણે બપોર પહેલાં પહોંચવાનું છે, એટલે એ માટે આપણે છે ફટાફટ નીકળી જઈએ. આવું આપણે ત્યાં કચ્છમાં ન હોય. આ વર્ષે જ વાવેલી છે, આપણે જોઈ શકો છો. આ નાનું ગજું ને કામ મોટું. જય માતાજી મિત્રો સવારના 4 વાગ્યા છે ને. આપણે જે મેં તમને કાલે વાત કરી હતી એ પ્રમાણે ઘરે જવા માટે અત્યારે નીકળવાનું છે વહેલા. કારણ કે શું છે કે આપણે ઘરે છે એ બપોરે નાનકડો પ્રસંગ છે, તો બપોરે પહોંચવાનું છે. અત્યારે 4 વાગ્યા છે ને અત્યારે આપણે રાપર છે, અને 12 વાગ્યા સુધીમાં આપણે આપણું ઘર છે વડનગર, ત્યાં પહોંચવાનું છે. તો જોઈ શકો છો આપણે ત્યાં નીકળી ગયા છે. બાકી જોઈ લો મહેશભાઈની ગાયો હજી બેઠી છે, સવારનો પોર છે ને એટલે. અને આપણી ગાડી જો અહીંયા છે તૈયાર કરી, હવે ચાલુ કરીએ ને. લોક ખોલ નાખ્યો છે ને, હવે હે બધું સામાન ગોઠવી નાખીએ ને પછી નીકળીએ. અને આપણે છે ઘરે જવામાં ઓમ તો નોર્મલ જ છે, પણ આપણો ટાસ્ક કેટલો છે કે આપણે બપોર પહેલાં પહોંચવાનું છે, એટલે એ માટે આપણે છે ફટાફટ નીકળી જઈએ અને ક્યાંય ખોટી થાયા વગર છે એ પહોંચીએ ઘરે. તો મિત્રો જોઈ શકો છો 4 વાગ્યા છે ને આપણે નીકળી ગયા છે, રાપરની બહાર આવી ગયા. હવે જોઈએ છે ક્યારે પહોંચીએ. તો મિત્રો સવારના છે 7:30 થવા આવ્યા છે અને આપણે રાજકોટ પહોંચી આવ્યા છે. જોઈ શકો છો આ ઝાંકર કેવો કે ધુમ્મસ કેવો જો કેવું છે. આવું આપણે ત્યાં કચ્છમાં ન હોય. તો મિત્રો અત્યારે 8 વાગ્યા છે ને. આપણે અહીંયા થોડી વાર શું છે હોલ્ટ કર્યો છે આપણે. બાકી સુરજ દાદા છે અહીંયા સંપૂર્ણ દર્શન દઈ દીધા છે, ને થોડી વાર આરામ કરશું. જે 8 વાગ્યા સમજો ને ગોંડલ પહોંચ્યા છે. 11 વાગ્યા સુધીમાં પહોંચવાનું છે ઘરે. તો હવે શું થાય છે જોઈએ, પહોંચાય કે કેમ થાય. તો મિત્રો 10:30 થવા આવ્યા છે અને આપણે છે હવે 40 કિલોમીટર જેવા રહ્યા છે, એટલે લગભગ વાંધો નહીં આવે. 11 થશે અહીંયા પહોંચી જશું. છતાં જોઈએ હવે. બાકી હવે સોમનાથ પહોંચી ગયા છે. અહીંયાથી હવે 40 કિલોમીટર જેવું રહ્યું છે અને અડધી કલાક છે. તો મિત્રો આપણે 11 વાગે પહોંચવાનું હતું, પણ 22 મિનિટ આપણે લેટ થઈ ગયા. એ કોઈ વાંધો નહીં. બાકી જો આપણું ઘર આવી ગયું છે અને હવે છે અંદર જાશું આપણે, થોડીક વાર માહોલ જોશું, પછી વિડીયો ચાલુ કરશું. અત્યારે ડાયરેક્ટ નહીં ચાલુ કરીએ. તો મિત્રો પછી આપણે છે 11:30 વાગે છે અહીંયા આપણે ઘરે પહોંચી ગયા હતા, અને અહીંયા ગાડી રાખી દીધી હતી આપણી. અને બાકી આ છે આપણું મકાન. ધવલભાઈ છે. કેમ છો ધવલભાઈ? મજામાં? મજા. હા આપણે ઘરે આવી ગયા હતા, અને જે પ્રસંગ માટે આવ્યા હતા એ પ્રસંગ ઉકેલાઈ ગયો છે શાંતિપૂર્વક. અને હવે આપણે જઈએ આપણા ખેતરની અંદર, ને ત્યાં કને જઈને તમને બધું બતાવું. તો મિત્રો આપણે ખેતરની અંદર આવી ગયા હતા, ને આપણે જે આપણો છે કેરીનો બગીચો છે એમાં જોઈ શકો છો આ મોર ને બધું આવી ગયું છે. મોર મતલબ એમ કે એમાં ફૂલ આવે ને પછી હવે એમાં ફળ થશે એ. અને બાકી ખેતરની અંદર જે આપણી ગાયો છે અહીંયા વડનગર, જે આપણી ગાયો છે એના માટે આ બધો લીલો ચરો જો. આ તો ઘઉં છે આપણે અહીંયા બાજુમાં. અને બાકી આ જે ઝીંઝવો આવે, ઝીંઝવો ઘાસ આવે ને એ જો કેવું સરસ છે ને. આવું આપણે કચ્છમાં તો આવું ન જોવા જડે. જો કેવું મસ્ત છે. જો કચ્છના ઢોરને છે આવો ચરો જડી જાય તો કેવી એને મોજ પડે. પણ હવે ત્યાં આપણે શું છે શક્ય નથી આવું બધું. જો મસ્ત છે આ. અને બાજુમાં કંઈક વાવેલું છે એ જોઈએ હમણાં. તો મિત્રો આપણે જે આ ઝીંઝવો જોઈ ને અહીંયા આવ્યા હતા, અહીંયા જો આ કંઈક ઘાસ છે. એનું નામ તો મને નથી આવડતું, તમને આવડતું હોય તો કહેજો મને. જો આ ઘાસ મસ્ત થાય અને ખાય સારા આના. અને બાકી જે આ ખાલી ખેતર છે એમાં કેલા વાવેલી છે. કેલાની ખેતી છે એ સરસ છે ને. ઘણી તો આપણે આમાં ના ખબર પડે, પણ બધું છે બતાવી દઈએ તમને, કેમ કે આયા છે ને અહીંયા આપણે બીજું શું જે પાંજરાપોળનું ને કામ હોય એવું આપણે અહીંયા ન હોય. બરાબર ને ધવલભાઈ? બાકી કેમ કાંઈ હોય તો બોલો. અમે તો જો આપણા મિત્રો છે ને બધું બતાવવા માટે આવ્યા છે. આપણું ખેતર છે અને આ કેલા વાવેલી છે ને. બાકી જે આપણે અહીંયા ગાયો છે એના માટે બધું ચરો છે. અને આ રહ્યો બગીચો છે. અને મને એમ થયું કે અહીંયા શું છે, હું બીજું કંઈ કામ હતું નહીં તો મેં કીધું તમને આ બધું ખેતરને બધું બતાવું. અને બીજી એક વસ્તુ મિત્રો કે આપણે જે છે અહીંયા પાણીનું તો શાંતિ છે, પુષ્કળ પાણી છે. આપણે છતાપમાં ડ્રીપ ઇરિગેશન ફિટ કર્યું છે. હવે એનાથી શું છે કે પાક છે એ સારો થાય એવું કહેવાનું છે બધા વૈજ્ઞાનિકોનું. આ જે ડ્રીપની કંપનીઓનો હોય. આ જો અહીંયા મેથીની ભાજી છે આ. અને બાકી આ છે ડ્રીપથી છે એ બધી આપણે સિંચાઈ કરીએ છીએ અને એવું બધું છે. આમાં તો શું બધા મિત્રોને ખબર જ હોય, પણ હવે તો છતાં આપણે બતાવીએ, કારણ કે અહીંયા તો આપણી પાસે બીજો કોઈ વિષય હોય નહીં, સમજ્યા? એટલે બાકી અહીંયા થોડીક સેલરી વાવેલી છે. આ અહીંયા બોટલ ટાંગેલી છે, પણ હવે શું છે એ ખબર નથી. આપણે જોઈ લો એ ક્યાંક હશે એનો અડધ. જાનવર એનાથી શું થાય? જાનવર માટે એનાથી ભાગે. હા એવું કંઈક છે, મીઠ છે એમ. ના સરસ. અને બાકી તો મિત્રો અહીંયા હું તમને અહીંયાથી એક મંદિર બતાવું. જો આપણે સમય મળશે તો ત્યાં અહીં બતાવજો. અહીંયા આપણી વાડીએથી જો આ એક અહીંયા માતાજીનું મંદિર છે.
એક બે દિવસમાં આપણે જો સમય મળશે તો ત્યાં કને જઈને બધો ઇતિહાસને હું તમને જણાવીશ. ઘણું પ્રાચીન મંદિર છે અને આમ જગ્યા એવી મસ્ત છે, હિલ સ્ટેશન જેવું છે. અહીંયાથી શું એટલું આપણે દેખાતું નથી, નહીંતર ઓમ છે એ છે અહીંયાથી થોડુંક દૂર અને જગ્યા ખૂબ સરસ છે. તો એ આપણે જોશું એક બે દિવસમાં જો સમય મળશે તો. અને બાકી હવે જાય આપણે જે વાડીએ ને ત્યાં કને આપણે ભાઈઓની સાથે બેસીએ. અને મિત્રો આપણે છે અહીંયા આપણી વાડીએ જતા હતા, ત્યાં એક આ નનકી કલમ આ વર્ષે જ વાવેલી છે. આપણે જોઈ શકો છો આ નાનું ગજું ને કામ મોટું કયો એના જેવું કામકાજ છે. આમાં જો કેટલા મોર આવી ગયા છે, નનકી એવી કલમ છે ત્યાં જો. આ શું અહીંયાથી જતા હતા તો મને દેખાણી, તો મને થયું કે તમને બતાવી દઉં. અને હવે આપણે જાય ફરી જે આપણી વાડી છે ત્યાં કને. મિત્રો આ કલમની અંદર પણ જો કેવો મોર આવે છે, જો કેસરો પ્યોર. હજી ખાખડી થવાને તો વાર છે, બતાવી દઉં નજીકથી. આમાં શું ખાખડી તો મોડી થાય, કેરી મોડી આવે, પણ આમ શું મોર આવી ગયો ને આ કલમની અંદર તો ચિકાર થયો જો. તો મિત્રો આપણે જે આપણી વાડીની અંદર ને રાઉન્ડ મારવા ગયા હતા એ મેં તમને બતાવ્યું. પછી છે આપણે ગામમાં ગયા હતા ને અત્યારે આવ્યા. તો હવે છે બીજું કાંઈ તો છે નહીં, જમીને થોડી વાર બેસું ને હું છે. તો આજના વિડીયોને અહીંયા સુધી જ રાખશું. વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, કોમેન્ટ કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળી કાલનો નવો વિડીયો.